ક્યારે એવા મંદિર વિશે સાંભળ્યું છે જ્યાં દરરોજ પ્રસાદ માણસો માટે નહીં પણ જંગલી શિયાળ માટે બનાવવામાં આવતો હોય? ના, આ કોઈ વાર્તા નથી. આ તો છે ગુજરાતના કચ્છમાં આવેલા કાળા ડુંગરની એકદમ સાચી હકીકત. તો ચાલો આજે આપણે આ અનોખા સ્થળના રહસ્યોને નજીકથી જાણીએ. જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. કાળા ડુંગર પર આવેલા મંદિરમાં આ જ થાય છે. અહીં સદીઓથી એક પરંપરા ચાલી આવે છે કે પ્રસાદ પહેલાં જંગલના શિયાળને ખવડાવવામાં આવે અને એ પછી જ ભક્તોને મળે. અને સાચું કહું તો આ અસામાન્ય પરંપરા જ આ જગ્યાને બીજા બધાથી એકદમ અલગ પાડે છે. અને જુઓ, આ કોઈ નવી વાત નથી. આ રિવાજ તો સદીઓથી ચાલી રહ્યો છે. ભગવાન દત્તાત્રેયના આ મંદિરમાં એક એવી પરંપરા છે જે ક્યારેય તૂટી નથી. રોજ બપોરે અને સાંજે એક ખાસ પ્રસાદ તૈયાર થાય છે. પણ તેના પહેલા હકદાર કોણ ખબર છે? ભક્તો નહીં, પણ જંગલમાંથી આવતા કેટલાક ખાસ મહેમાનો. તો સવાલ એ છે કે આ બધું થાય છે કેવી રીતે? ચાલો સમજીએ. સૌથી પહેલાં મંદિરના પૂજારી ચોખા, ગોળ અને ઘીમાંથી સરસ મજાનો પ્રસાદ બનાવે છે. પછી એ પ્રસાદને મંદિરની બહાર બનાવેલા એક ખાસ ચોતરા પર મૂકી દેવામાં આવે છે. અને એ પછી જે દ્રશ્ય જોવા મળે છે એ ખરેખર અવિશ્વસનીય છે. જંગલમાંથી શિયાળનું એક ટોળું એકદમ શિસ્તબદ્ધ રીતે આવે છે, શાંતિથી પ્રસાદ ખાય છે અને કોઈને હેરાન કર્યા વગર ચૂપચાપ પાછું જતું રહે છે. કમાલ છે નહીં? હવે મનમાં સવાલ તો થાય જ કે આખરે આ અનોખી પરંપરા પાછળની વાત શું છે? શિયાળને આટલું બધું માન અપાય છે. ચાલો હવે આપણે આ રિવાજ પાછળ છુપાયેલી એ દંતકથા વિશે જાણીએ. તો ચાલો શરૂઆત કરીએ કાળા ડુંગરની દંતકથાથી. ભગવાન દત્તાત્રેયની આ ભૂમિની ગાથાને સમજીએ, કારણ કે આ જગ્યાનું આધ્યાત્મિક મહત્વ પણ એટલું જ ઊંડું છે જેટલી એની ભૌગોલિક ઓળખ. તો વાત એમ છે કે ભગવાન દત્તાત્રેય, જેમને આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના સંયુક્ત અવતાર માનીએ છીએ, તેઓ પૃથ્વી પર ફરતા આ જ ડુંગર પર ધ્યાન કરવા માટે રોકાયા. હવે થયું એવું કે એમની પાસે ભૂખ્યા શિયાળનું એક ટોળું આવ્યું. એમની ભૂખ જોઈને ભગવાન દત્તાત્રેયને ખૂબ દયા આવી. અને એમણે શું કર્યું ખબર છે? એમણે પોતાના શરીરનો એક અંગ કાપીને એ શિયાળને ખાવા માટે આપી દીધો. પણ ચમત્કાર તો હવે થયો. જેવું શિયાળોએ ખાવાનું શરૂ કર્યું, ભગવાનનું અંગ પાછું એવું ને એવું જ થઈ ગયું. અને બસ આ મંદિર એ જ દયાના દેવતાને સમર્પિત છે. અને બસ એ ઘટના પછી ભગવાન દત્તાત્રેયે એક વચન આપ્યું. એમણે કહ્યું કે આ ડુંગર પર હવેથી કોઈ પણ જીવ ક્યારેય ભૂખ્યો નહીં રહે. અને ત્યારથી જ એમના એ જ વચનને નિભાવવા માટે શિયાળને રોજ ભોજન કરાવવાની આ પરંપરા શરૂ થઈ. એટલે કે આ રિવાજ એ ખાલી એક રિવાજ નથી, પણ એક દૈવી વચનનું જીવંત પ્રતીક છે. પણ કાળો ડુંગર એટલે ખાલી આ દંતકથા જ નહીં, એનું ભૌગોલિક મહત્વ પણ જબરદસ્ત છે. તો ચાલો હવે એ પણ જોઈએ કે કચ્છના આ શિખરમાં બીજું શું ખાસ છે. સૌથી પહેલી અને સૌથી મોટી વાત, કાળો ડુંગર એ આખા કચ્છ પ્રદેશનું સૌથી ઊંચું શિખર છે. 462 મીટરની ઊંચાઈ પર છે આ જગ્યા. અંદાજ લગાવો, લગભગ 150 માળની બિલ્ડિંગ જેટલું ઊંચું. અને આટલી ઊંચાઈ પરથી આસપાસનો નજારો કેવો દેખાતો હશે એની તો બસ કલ્પના જ કરી શકાય. અને સાચે જ આ ઊંચાઈ પરથી જે નજારો દેખાય છે ને એ બસ જોતા જ રહી રહીએ એવો છે. અહીંથી કચ્છના વિશાળ સફેદ રણનો 360 ડિગ્રી પેનોરેમિક વ્યૂ મળે છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના દ્રશ્યો એ તો એવા લાગે કે જાણે કોઈએ કેનવાસ પર કલર ઢોળ્યા હોય. અને એટલું જ નહીં, અહીંથી છેક ભારત-પાકિસ્તાનની બોર્ડર પણ સાફ દેખાય છે. એટલે આ જગ્યાનું વ્યૂહાત્મક મહત્વ પણ ઘણું છે. હવે આટલા અદ્ભુત દ્રશ્યો અને સાથે પેલું આધ્યાત્મિક વાતાવરણ, આ બે વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે શું થાય? કાળો ડુંગર હવે ખાલી એક ધાર્મિક સ્થળ નથી રહ્યો. એ તો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે એક આધુનિક તીર્થધામ બની ગયો છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ દર વર્ષે લાખો લોકો અહીં આવે છે. અને ખાસ કરીને જ્યારે કચ્છનો ફેમસ રણોત્સવ ચાલતો હોય ને, ત્યારે તો અહીં પગ મૂકવાની જગ્યા ન હોય. સાચું કહું તો આજે કાળો ડુંગર કચ્છના ટુરિઝમ મેપ પર એક એવું નામ બની ગયું છે જેને કોઈ મિસ કરવા માંગતું નથી. અને કાળા ડુંગરની સૌથી મોટી ખૂબી જ આ છે. એ એક જ જગ્યાએ બે અલગ દુનિયાને જીવંત રાખે છે. એક બાજુ ભગવાન દત્તાત્રેયનું એકદમ શાંત અને પવિત્ર મંદિર, જ્યાં જઈને મનને ગજબની શાંતિ મળે. અને બીજી બાજુ રણ ઉત્સવ વખતે
આ જગ્યા સંગીત, કલ્ચર અને લોકોની ભીડથી ધમધમી ઉઠે છે. વિચાર કરો, શ્રદ્ધા અને ઉત્સવ, આવું પરફેક્ટ કોમ્બિનેશન બીજે ક્યાં જોવા મળે? તો આ છે કાળો ડુંગર, એક એવી જગ્યા જ્યાં દંતકથા, શ્રદ્ધા, પ્રકૃતિ અને ટુરિઝમ બધું જ જાણે એકબીજામાં ભળી જાય છે. આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ તો આવે જ છે કે શું ખરેખર શ્રદ્ધા અને પ્રકૃતિનો આવો અદ્ભુત સંગમ બીજે ક્યાંય જોવા